પ્રેઝ રોડ, હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. આજે 8 જુલાઈ 2025 અને આજના પ્રશ્નો હું તમારી સમક્ષ રજૂ કરું છું. પહેલો પ્રશ્ન હતો, પ્રાર્થના કરતા જે સર્વ તમે માગો છો તે મળે માટે કેવો વિશ્વાસ રાખો? તો માર્ક 11:24 એવું લખ્યું, તમે એવો વિશ્વાસ કરો કે મને મળી ચૂક્યું છે. મળ્યું નથી, પહેલી પહેલાં તમારે વિશ્વાસ કેવો કે મળી ચૂક્યું છે. હું તમને ઉદાહરણ આપું, આ કઈ રીતે શક્ય છે. તમને તાવ આવ્યો છે, તમારું શરીર આખું ઢીલું પડ્યું છે અને તમે ખાટલા પર છો, તમારામાં તાકાત નથી કે તમે ઊભા થઈ શકો, તો ઢીલા પડી ગયા છે. પરંતુ જો તમારા માટે પ્રાર્થના કરવામાં આવે છે, એ કોઈ કરાવે છે કે તમે પોતે કરો છો અને તમારે સાજું થવું છે, તો તમારે વિશ્વાસ કેવો કરવાનો? પ્રાર્થનામાં તમે જે માગો છો તે મળ્યું છે, તો તમે સાજાપણા માટે પ્રાર્થના કરશો ને કે સાજાપણું મળે, તો વિશ્વાસ કેવો કરવાનો? સાજાપણું મળી ગયું છે, તો સાજાપણું મળી ગયું છે, તો જે સાજો માણસ હોય એ ખાટલામાં પડી રહે? એ તો ઊભો થઈને ચાલે ને દોડે ને. તો જેવી પ્રાર્થના પતે ને એવું તમે કૃત્ય કરો, ઊભા થઈને દોડો, ચાલો, ભલે સ્પીડમાં ના ચાલે, ધીરે ધીરે ચાલો, પણ તમે આ વિશ્વાસનું કૃત્ય કરશો ને તો જો તરત સાજાપણું મળશે. આ હકીકત છે અને મેં બહુ એનો અનુભવ કરેલો છે અને એ પ્રમાણે કાર્ય થાય છે. બીજો પ્રશ્ન તો એલિયા અને મૂસા કોની સાથે વાત કરતા હતા? લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે વાત કરતા હતા. એલિયાને જીવતા ઉપર ઉઠાવી લેવામાં આવેલા હતા. મૂસાને બહુ સતાવણી થયેલી હતી. એ ઇઝરાયલ પુત્રો હંમેશા મારવા દોડતા હતા. ભૂખે મરવા માટે લાવ્યો, તરસે મરવા માટે લાવ્યો, માંસ તો આપતો નથી, રોજ ઉઠીને માર નાખ, તું અમારો અધિકારી થઈને બેઠો છે, તું એકલો પવિત્ર છે, કેમ કુશી સ્ત્રી સાથે લગ્ન કર્યું? મૂસાને બહુ હેરાન કરેલા. અને પ્રભુએ, પિતા પરમેશ્વરે એલિયા અને મૂસાને જ મોકલ્યા પ્રભુ ઈસુ પાસે અને જઈને એ લોકોને કીધું કે જાઓ અને ઈસુ સાથે વાત કરીને આવો. અને એ લોકો એને પ્રભુ ઈસુના મોત સંબંધી વાત કરતા હતા. કેવી વાત કરતા હતા ખબર? બાઇબલમાં નથી લખી, 500% એલિયા એવું કહેતા હશે, ચિંતા નહીં કરવાની, આવી જજો, ઉપર જ આવવાનું છે ને સ્વર્ગમાં, જે દુઃખ પડે ઉઠાવી લો. મૂસા કે હું આજે દુઃખ ઉઠાવીને આજે કંઈ પહોંચી ગયો, કારણ કે પ્રભુ શું મનુષ્ય બનીને આવેલા ને એમને ઉત્તેજનની જરૂર હતી. એ વ્યાકુળ થઈ ગયેલા હતા, એવું બાઇબલ કહે, શોકાતુર થઈ ગયેલા હતા. તેમને ઉત્તેજન આપવાના માટે એલિયા અને મૂસા એ લોકો આવેલા હતા. ત્રીજો પ્રશ્ન હતો, જેના પર કોઈ માણસ કદી બેઠો નથી એવો તમને શું બાંધેલો મળશે? અને હતો ગધેડાનો વછેરો. તો પ્રભુ શું કીધું? એક ગધેડાનો વછેરો લાવો. ગધેડું છે ને મૂર્ખ પ્રાણી ગણાય છે, પરંતુ પ્રભુશ્રી પર સવાર થઈ ગયા તો લોકોએ પોતાના કપડાં નાખ્યા, ઝાડની ડાળીઓ નાખી, લોકોએ પ્રભુશ્રીનું આદરમાન કર્યું. પરંતુ એ ડાળીઓ પર અને કપડા પર ચાલતું હતું કોણ? ગધેડો. ગધેડાને કેવું લાગ્યું? મને ઇજ્જત મળે છે. પણ ગધેડાની ઇજ્જત ક્યારે થઈ? જ્યારે ઉપર પ્રભુ શું બેઠેલા હતા. તમે પણ ગધેડા જેવા બની જાઓ, મૂર્ખ બની જાઓ દરેક વાતમાં. પ્રભુ હું કશું નથી, પ્રભુ જે કહે છે તમે છો. પ્રભુ કહે છે ને નીતિવચન 3 અધ્યાય 3, 4, 5, તારી પોતાની અક્કલ પર આધાર ના રાખ, પણ ઈશ્વરની બીક રાખ. તારા દરેક માર્ગ એમને સોંપી દે. હું તમને જ કહું છું, તમે બધું ઈશ્વરને સોંપી દો. મારામાં બુદ્ધિ છે હું કરી શકું છું નહીં, મારામાં કશું નથી, પ્રભુ તમે કરો. અને તમે ગધેડા જેવા મૂર્ખ બની જશો તો પ્રભુ શું તમારી પર સવાર થશે. માનપાન તમને મળશે, પણ ખરેખર માન એટલા માટે મળે છે કે પ્રભુ શું તમારી અંદર છે. અને માટે આપણે મૂર્ખ બનીશું તો પ્રભુ આપણી અંદર આવશે, પણ આપણે અક્કલ પર આધાર રાખીશું તો પ્રભુ આપણી અંદર નહીં આવે. પછી આગળનો જે પ્રશ્ન હતો, ચીસ પાડીને ને બહુ મરડીને કોણ નીકળ્યો? એ તો મૂંગો અને બહેરો આત્મા. આ દુષ્ટ આત્માઓ નીકળે છે, તો આ એક નીકળવાની રીત છે. ચીસ પાડીને નીકળે, એને મરડીને નીકળે, પણ પ્રભુ શું આવે ને એટલે એને નીકળવું જ પડે. એટલે કોઈ પણ દુષ્ટ આત્મા નીકળવાનો હોય તો પ્રભુની જરૂર છે, પ્રભુને આપણે બોલાવીએ અને પ્રભુ આપણને સંપૂર્ણ છુટકારો આપશે. પછીનો પ્રશ્ન હતો, જો પત્ની પોતાના પતિને મૂકી દઈને બીજાને પરણે તો શું કરે છે? એ વ્યભિચાર કરે, છીનાળું કરે છે. ખ્રિસ્તી જીવનની અંદર છૂટાછેડા નથી. હું આજે તમને બધાને કહી દઉં છું, જો તમે કોઈની સાથે છૂટાછેડા લીધા છે અને તમે બીજે લગ્ન કર્યું છે ને તો તમે વ્યભિચાર કરો છો. તમે સ્ત્રી છો કે પુરુષ, તમે વ્યભિચાર કરો છો. તમારો કોઈ છુટકારો નથી, નર્કમાં જ જવાનું છે. બચવું હોય તો ઈશ્વર પાસે જાઓ. ઈશ્વરે છૂટાછેડાને સ્થાન આપ્યું જ નથી. કોઈ જગ્યાએ છૂટાછેડા નથી. એ તમે ગવર્મેન્ટમાંથી લો, સહમતિથી લો, ગમે તે હોય, ઈશ્વર એને માન્ય કરતા નથી.
એક જ તમારો પતિ હોય ને એક જ તમારી પત્ની હોય, ગમે તે રીતે એકબીજાને વળગી રહો. પણ જો તમે કોઈ બીજી પસંદ આવે, કોઈ બીજો પસંદ આવે છે અને તમે એકને છોડીને બીજાની પાસે જાઓ છો, તો તમે વ્યભિચાર કરો છો. તમારી પાસે અનંત જીવન બિલકુલ નથી. પછીનો પ્રશ્ન હતો, મારું ઘર કોને સારું પ્રાર્થનાનું ઘર કહેવાશે? તો સર્વ દેશનાઓને સારું. પ્રભુએ દરેક કોમ, દરેક જાતિ, દરેક ભાષા, દરેક દેશનાઓને માટે તારણ ખુલ્લું રાખ્યું છે. આપણે દરેક જણ પ્રભુ પાસે જઈ શકીએ છીએ. કોઈ પણ જાતિના લોકો જઈ શકે છે અને આકાશના રાજ્યના વારસદાર બની શકે છે. પછીનો પ્રશ્ન હતો 7મો, કાણો થઈને ક્યાં પેસવું એ તારા માટે સારું છે? તો જીવનમાં, દેવના રાજ્યમાં. કારણ કે પ્રભુ શું કહેવા માગે છે કે ભાઈ તારો હાથ તને ઠોકર ખવડાતું તો કાપી નાખ ને ભાઈ. બેઉ હાથ હોય નરકમાં પડો સારું? એના કરતાં તો હાથ ના હોય તમે સ્વર્ગમાં જતા રહો, સ્વર્ગમાં શાંતિ નહીં. પ્રભુ કે તારો પગ ઠોકર ખવડાવતો ને તો લંગડો બની જાય, કાપી નાખ એક પગ. પણ બેઉ પગ હોય તું નરકમાં પડે, કોઈ ફાયદો? એના કરતાં લંગડો સ્વર્ગમાં તો જીવી તો ખાઈશ નહીં. અને પ્રભુ કે જો તારે આંખ થઈને ઠોકર ખવડાવતું હોય, ફોડી નાખ. કાણે થઈને પણ સ્વર્ગમાં તો બેસ. ખરેખર પ્રભુ શું એવું નથી કહેવા માગતા સ્વર્ગમાં કાણિયા લોકો છે, લંગડા લોકો છે, ઠૂઠા લોકો છે, એવું નથી કહેવા માગતા. પણ જે અંગ ઠોકર ખવડાવે ને એને મારતા શીખો. અને ઈશ્વરના રાજ્યમાં વધો. નરકમાં પડવા જેવું નથી, ભયંકર નરક છે. ત્યાં કીડો છે, મરતો નથી, તમને કોતરી ખાશે. અને માટે આ બધી બાબતથી તમે દૂર રહો. ઠોકર ખવડાવનારી વસ્તુ, ભલે તમારું શરીર હોય, એને મારતા શીખો. પછીનો જે સવાલ હતો, કોને એમ કહે કે ખસેડે જાય અને સમુદ્રમાં નંખા? એ તું પર્વત. સમુદ્ર જે છે ને એની અંદર ગીતશાસ્ત્ર 104 26મી કલમમાં લખેલું છે કે ત્યાં છે ને મોટો મગરમચ્છ રહે છે. મગરમચ્છ રમવા સારું તો છોડો છે. અને આ મગરમચ્છ જે શબ્દ છે ને એનો જે ખરો હિબ્રુ શબ્દ છે એ છે લિવ્યાથાન. યશાયા 27મો અધ્યાય 1લી કલમમાં આ શબ્દ વાપર્યો છે, લિવ્યાથાન. લિવ્યાથાન એટલે સમુદ્રમાં રહેનાર રાક્ષસ. આ સમુદ્રમાં રહેનાર રાક્ષસ એટલે શેતાન. શેતાનની જગ્યા સમુદ્રમાં છે. અને જો તમારા જીવનમાં કોઈ મોટી પર્વત જેવી સમસ્યા હોય, તમને એવું લાગે નહીં ખસે, પણ સમસ્યા આવી કોનાથી? એટલે શેતાનથી આવી. તો શેતાનની જગ્યા ક્યાં છે? સમુદ્રમાં. તો પર્વતને આજ્ઞા કરો, નીકળે દીક, જા સમુદ્રમાં જઈને પડ. ગુલ્લર ઝાડ જેવી સમસ્યા હોય, જે તમારા જીવનની અંદર ઊંડા મૂળ નાખીને બેઠેલું, પણ ગુલ્લર ઝાડ જેવી સમસ્યા આવી ક્યાંથી? સમુદ્રમાંથી. શેતાન પાસે થાય, ત્યાં જ મોકલી દો પાછી એને. એટલે પ્રભુ શું છે ને એવું જ કહેતા, જા નીકળે દીક. અને તમે બી તમારા જીવનમાં ગમે એટલી મોટી સમસ્યા હોય ને, પણ જ્યાંથી આવી શેતાન પાસેથી એ સમુદ્રમાં એને પાછી મોકલી દો. ઉત્તમ ઉપદેશક અનંત જીવનનો વારસો પામવા માટે હું શું સારું ના કરું, એવું કોણ પૂછ્યું? ખરેખર એવું પૂછેલું, હું શું સારું કરું. એનો મતલબ જુવાન હતો, ધનવાન હતો, એને ખબર હતી કે સારું કરવાથી જ ઈશ્વર પાસે જાય. પણ લોભ લાલચ નહોતો છોડતો. અને લોભ લાલચને કારણે તો એણે ઈશ્વરને છોડી દીધા, અનંત જીવન છોડી દીધું, પણ જતો રહ્યો પાછો. તમે તમારા પૈસાને વળગી ના રહેશો. આજ્ઞા કોઈ એક નથી પાડવાની, બધી આજ્ઞા પાડવાની છે. ભૂંડું છે ને તુચકારો, પૃથ્વીના વાના અહીંયા જ રહી જવાના છે. એની પર લોભ લાલચ ના રાખો, પરંતુ ઈશ્વરના રાજ્યના માટે તૈયાર થાઓ. અને પછી જે છેલ્લો સવાલ હતો 10મો, પોતામાં મીઠું રાખો અને માહો માહે શું રાખો? એટલે કે સલાહ રાખો. પોતામાં મીઠું રાખો. જો ઘણા બધા જાતના મસાલા છે, મરચું છે, ગરમ મસાલો છે, પછી ધાણા છે, જીરું છે, અજમો છે. આ બધું તમે વધતું ઘટતું નાખશો ને કોઈ ફરક નથી પડતો. મરચું વધારે નાખે તો તીખું થઈ જશે. ઘણા લોકોને તીખું ખાવાની આદત છે, એટલે એનો કોઈ વાંધો નહીં આવે. પણ મીઠું છે ને હંમેશા માપનું હોવું જોઈએ. તમે જો ઘણા બધા લોકો, તમે લોકોને ટેવ છે ને પેલું યુટ્યુબ પર રેસીપી જોઈને પછી ખાવાનું બનાવવાની, એમાં તમે જોજો શું લખશે, શું બોલે છે લોકો, મીઠું સ્વાદ અનુસાર. બાકી બીજું બધું તમે તીખું ખાતા તો વધારે મીઠું વધારે તમે મરચું નાખી શકો છો એવું બોલશે. તમે લસણ ખાતા હોય તો 1-2 કળી વધારે નાખી શકો છો, આદું વધારે નાખી શકો છો. પણ મીઠું હંમેશા એવું કહેશે સ્વાદ અનુસાર. જો મીઠું વધારે હોય ને તમે ખાઈ ના શકો, અને મીઠું ઓછું હોય તો તમે ખાઈ ના શકો. એ મીઠું લાવવા, મીઠું ઓછું છે, આવું ખારું બનાવવાનું નહીં ફાવતું. પણ તીખું એ બધું ચાલી જાય. લવિંગ મર્યા બધું વધારે હોય ઓછું ચાલી જાય. ગરમ મસાલો હોય ના હોય ચાલી જાય. મીઠુંમાં આપણું જ જોઈએ. અને પોતાનામાં શું રાખો? મીઠું. જો તમે કોઈ બાળકને જન્મથી મીઠું ના ખવડાવો ને તો મીઠા વગર એની અંદર ઝેર બને. અને એવો વ્યક્તિ જો કોઈનું બચકું ભરે ને એ માણસ થઈને તે મરી જાય. એટલે મીઠું જેનામાં નથી હોતું ને એનામાં ઝેર હોય છે. એટલે પ્રભુ શું કે તમે મીઠું રાખો અને એકબીજા સાથે શું રાખો?
સલાહ રાખો. એ જેને એકબીજા સાથે બનતું ના હોય ને, વેર ઝેર હોય ને, એ મીઠાના કારણે, મીઠું ના હોય ને એટલે પ્રભુ આત્મિક ભાષામાં કે તમારી અંદર મીઠું રાખોલા, મીઠું માપનું, એટલે કે ઝેર ના રાખો, સારી રીતે રહો. તો ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન. આ રીતે તમે મારી સાથે બન્યા રહો અને પ્રભુ તમને પુષ્કળ આગળ વધારે.